ધર્મરાજા યુધિષ્ઠિરે ભાદરવા શુક્લ એકાદશીનું નામ અને મહત્વ શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ 11નું શું મહત્વ છે। ત્યારે કૃષ્ણ ભગવાને જણાવ્યું કે આ એકાદશીનો જયંતી એકાદશી પણ છે, પરિવર્તનની એકાદશી પણ છે અને વામન જયંતી એકાદશી પણ કહેવામાં આવે છે। પૂર્વ ત્રેતા યુગમાં બલિ નામનો દૈત્ય થઈ ગયો। તે વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા। છપ, તપ, પૂજા પાઠથી એને શ્રી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરેલા। વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરીને પોતે સર્વશક્તિમાન થઈ ગયો। પણ તે બ્રાહ્મણને આદર પણ આપતો હતો અને દાન દક્ષિણા પણ આપતો હતો અને હોમ યજ્ઞ પણ કરતો હતો। તેને મહાન શક્તિથી ઇન્દ્ર રાજાને હરાવીને ઇન્દ્ર શાસન છીનવી લીધું। તે બીજા દેવોને ત્રાસ પણ આપવા લાગ્યો। આથી બધા દેવો એકત્ર થયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા। તેમની સ્તુતિ કરી અને બલિરાજાના ત્રાસમાંથી મુક્ત કરવા વિનંતી કરી। વિષ્ણુ ભગવાને તો બધા દેવોની પ્રાર્થના સાંભળીને એમને મનોમન વિચાર્યું કે આનો કંઈ ઉપાય કરવો જોશે, નહીતર બધા દેવોને આ હેરાન કરશે। આથી વિષ્ણુ ભગવાને વામન રૂપ લઈ બટુક બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બલિરાજા પાસે ગયા। ત્યારે બલિરાજા યજ્ઞ કરી અને બ્રાહ્મણને દાન આપી રહ્યા હતા। ત્યાં આવીને વિષ્ણુ ભગવાન ઊભા રહ્યા। બલિરાજાએ તેમને દક્ષિણા માગવાનું કહ્યું। ભગવાને તો કપટ કરી તેની પાસેથી 3 ડગલા મૂકી શકાય તેટલી જમીન દાનમાં માગી હતી। બલિરાજા તો વચને બંધાયેલા હતા। તે તો દાન દક્ષિણામાં પાછું વળીને જોતા ન હતા। આથી તેમને કહ્યું, માગો, તમને જે માગશો હું આપીશ। ભગવાને તો પોતાનું બટુક સ્વરૂપ વધાર્યું અને પ્રચંડ શરીર વધાર્યું અને પહેલું ડગલું તો પૃથ્વી ઉપર સામ્રાજ્ય માગી લીધું, બીજા પગલે સ્વર્ગલોક માગી લીધું અને ત્રીજું પગલું ક્યાં મૂકવું તે માટે બલિરાજાને પૂછવામાં આવ્યું। ત્યારે બલિરાજાએ પોતાનું માથું નમાવીને એની ઉપર ત્રીજું પગલું ભરી લેવાનું કહ્યું, જેથી વિષ્ણુ ભગવાને તેના માથા ઉપર પગ મૂકતા તેને પાતાળમાં ઉતારી દીધા અને બલિરાજાએ પોતાની ટેક તોડી નહીં અને વચનનું પાલન કર્યું। બલિરાજાની આ ભક્તિ જોઈને શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા। બલિરાજાને વચન માગવાનું કહેતા વિષ્ણુ ભગવાને તેના દાસ તરીકે તેની પાસે રાખ્યા। આમ ભાદરવા શુક્લ એકાદશી વામન એકાદશી કે પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે। આમ ભગવાન વિષ્ણુ પોતાનું એક સ્વરૂપ પાતાળમાં બલિરાજા પાસે રહે, જ્યારે બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર પોઢે છે। આ એકાદશીના દિવસે જે લોકો દહીંનું, રૂપાનું અને ચોખાનું દાન કરે છે ને તેને માનવ મોક્ષે પામે છે। આ વાર્તા કરનાર સાંભળનારને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ મળે છે।